કેમ છો? ગુડ મોર્નિંગ મારા વાલા મિત્રો. આજે તારીખ થઈ ગઈ છે 26/7/2026 અને વાર થયો મિત્રો આજે રવિવારનો દિવસ. સન્ડે ઇઝ અ હોલિડે. રવિવારનો દિવસ એટલે બધા એકદમ ફ્રેશ મૂડ. અને આજે આપણે કંઈક મેનેજ અથવા તો કંઈક આગળના વીકની તૈયારી, કોઈક ઇન્વેસ્ટમેન્ટ કરવું હોય તો કોઈક સારી પ્રોડક્ટ શોધવાની. ખરું ને મિત્રો? આ સારી પ્રોડક્ટ કઈ છે એના માટે આપણે સ્પેશિયલ એક ટોપિક લઈને આવેલા છીએ આજે રવિવારના દિવસે. સોના અને ચાંદીના જેવા જ ચમકતા અને એવા કિંમતી જોરદાર 4 સ્ટોક્સ તમારી સમક્ષ આજે હું રજૂ કરવાનો છું. ચારે 4 સ્ટોક્સ પોતાના ક્ષેત્રમાં એકદમ મજબૂત અને પાવરફુલ છે. ખરું ને? એ એમના ક્ષેત્રની અંદર અને લાંબા ગાળા માટે લાંબી દોટ મૂકે એવા છે. કારણ કે ફ્યુચર ગ્રોથ એમનો વધારે સારો કરી શકે એવા લાગી રહ્યા છે. તો એવા 4 સ્ટોક્સ કયા છે જે આપણે અહીંયા ઓળખીને બહાર કાઢ્યા છે, એ તમે તમારા ફાઇનાન્શિયલ એડવાઇઝરને પૂછી અને પછી એમાં ઇન્વેસ્ટમેન્ટ તમે ડિસિઝન લઈ શકો છો. અથવા તો તમે તમારી જાતે પણ રિસર્ચ કરી શકો છો. તમે પોતે જાતે રિસર્ચ ગૂગલમાં જઈને કંપનીનું બધું બેકગ્રાઉન્ડ ચેક કરી શકો છો. કંપનીનો પ્રોફિટ કેટલો થાય છે, કંપની રેવન્યુ કેટલો જનરેટ કરે છે, કંપની લોસ કરે છે તો આગળ પ્રોફિટ કરશે કે કેમ, એની આગળ જતાં એની ડિમાન્ડ કેવી રહેવાની છે, આ બધું તમારે કના માધ્યમ દ્વારા? ગૂગલના માધ્યમ દ્વારા તમારે એ કંપની વિશે ડેટા એકઠો કરી અને પછી એ કંપનીનો ડેટા તમે જાણી અને પછી એમાં ઇન્વેસ્ટમેન્ટ કરશો તો લાંબા ગાળા માટે એમાં તમને સારું એવું રિટર્ન તમે કમાઈ શકો છો. અને તમને પોતાને પણ કોન્ફિડન્સ રહેશે મિત્રો કે ચલો અમે તો તમને આ જણાવ્યું કે ભાઈ આ સ્ટોક્સ અમને અમારી જગ્યાએ સારું લાગે છે, પણ તમે તમારી જગ્યાએ જ્યારે ઇન્વેસ્ટ કરવાના હોય ત્યારે તમારે પણ થોડું જાંચ, પરિચય, પરખવું પડે. ખરું ને મિત્રો? એટલે તમે તમારી જાતે પણ એને એક વખતે રિસર્ચ કરી શકો છો. તો આપણે 4 સ્ટોક્સ ઉપર ફટાફટ કોન્સન્ટ્રેટ કરીએ. પહેલા નંબરનો સ્ટોક્સ છે મિત્રો, એ પ્રાઇવેટ બેન્કિંગ સેક્ટરનો એક સ્ટોક્સ છે જેનું નામ છે ડીસીબી બેંક. ડીસીબી બેંક, ડેવલપમેન્ટ ક્રેડિટ બેંક. મિત્રો એનું અત્યારે હાલ 186 રૂપિયા ભાવ ચાલી રહ્યો છે. 52 વીક લો એટલે કે 52 વીકનો લો 119 રૂપિયા છે અને 52 વીક હાઈ એટલે કે 52 સપ્તાહ આખા વર્ષનું હાઈ 205 રૂપિયા છે. કરંટ એનું માર્કેટ કેપ છે મિત્રો 6111 કરોડ રૂપિયા, એટલે કે સ્મોલ કેપ કંપની છે, નાની બેંક છે, પણ ગ્રોથ વાળી બેંક છે. ખરું ને? એનપીએ તમે જુઓ, નેટ એનપીએ જુઓ, એમાં એનો ઘટાડો અને પ્લસ લોન ગ્રોથમાં પકડ, ડિપોઝિટમાં પકડ, આ બધું આપણે જોવું પડે. ફેસ વેલ્યુ એની 10 રૂપિયાની છે. બુક વેલ્યુ એની 194 રૂપિયાની છે. 194 રૂપિયાની બુક વેલ્યુ સામે 186નો ભાવ ચાલે છે. ખરું ને મિત્રો? હવે વાત કરીએ આખા વર્ષ દરમિયાન કેટલી ઇન્કમ કરે છે. તો આખા વર્ષ દરમિયાન મિત્રો એ એનઆઈઆઈ એટલે કે રેવન્યુ 8,260 કરોડ રૂપિયાની કરે છે અને એમાંથી પ્રોફિટ કેટલો જનરેટ કરે છે આખા વર્ષ દરમિયાન? 782 કરોડ રૂપિયાનો. ખરું ને? હવે એમાં હોલ્ડિંગ, આપણે શેર હોલ્ડિંગ પેટર્નની વાત કરી લઈએ તો પબ્લિક જોડે 38% હોલ્ડિંગ છે, ડીઆઈઆઈ જોડે 32%, પ્રમોટર જોડે 16.23% અને એફઆઈઆઈ જોડે 13.28%. આ પ્રમાણેનું એનું શેર હોલ્ડિંગ પેટર્ન છે મિત્રો. તો આ જે બેંક છે ડીસીબી બેંક, એ પ્રાઇવેટ બેંક છે, સારી એવી ગ્રોથ કરતી બેંક છે અને ધીમે ધીમે હવે એની રેન્જમાંથી બહાર નીકળીને આવી છે. પહેલાં તો એ 100, 125
અને 80, 90, 100, 125 આટલી જ રેન્જ એની હતી. હવે રેન્જ તોડી 150ની રેન્જ તોડી અને ઘણા ટાઈમથી ઉપરની સાઈડે વર્કઆઉટ કરે છે. તો એવું લાગી રહ્યું છે કે કદાચ એ અપર બેન્ડને તોડી અને કદાચ ઉપરની સાઈડે દોડે તો નવાઈ ન પામતા. બીજા નંબરનો સ્ટોક્સ છે મિત્રો, એનું નામ છે ટાટા કેપિટલ. એકદમ ગ્રોથવાળી કંપની અને વેલ નોન એન્ડ વેલ ફેમસ ગ્રુપ દ્વારા પ્રમોટ કરવામાં આવેલી કંપની છે ટાટા કેપિટલ. ટાટા કેપિટલનો કરંટ ભાવ, માર્કેટ ભાવ ચાલી રહ્યો છે મિત્રો 341 રૂપિયા. ફાઇનાન્શિયલ સેક્ટર જોડે સંકળાયેલી કંપની છે. 296 રૂપિયાનો 52 વીક લો છે. 379 રૂપિયાનો 52 વીક હાઈ છે. હમણાં જ લિસ્ટિંગ થયેલું છે, લગભગ 6 મહિના જેવું થયું હશે કદાચ, પણ મજબૂત પકડ સાથે એક રેન્જમાં ચાલી રહ્યું છે. રેન્જ તોડશે ત્યારે મોટો જમ્પ લગાવે એવું લાગી રહ્યું છે. 1,44,000 કરોડનું માર્કેટ કેપ છે. ફેસ વેલ્યુ એની 10 રૂપિયાની છે. બુક વેલ્યુ એની 108 રૂપિયાની છે મિત્રો. પ્રમોટરનું, હવે શેર હોલ્ડિંગ પેટર્નની પહેલા વાત કરી લઈએ તો પ્રમોટરનું હોલ્ડિંગ જે છે એ પ્રમોટરનું હોલ્ડિંગ 85% છે મિત્રો. ટાટા સન્સનું હોલ્ડિંગ 85%, પબ્લિકનું હોલ્ડિંગ 5.85%, એફઆઈઆઈનું 5.18%, ડીઆઈઆઈનું 3.56%. આ રીતનું એનું શેર હોલ્ડિંગ પેટર્ન છે. હવે રેવન્યુ, હવે પ્રમોટર એનો હિસ્સો જ્યારે ખંચેરશે ત્યારે મોટી બ્લોક ડીલ થશે અને બ્લોક ડીલના માધ્યમ દ્વારા એફઆઈઆઈ અને ડીઆઈઆઈ હજુ આની અંદર એન્ટર થવાના વધારે પ્રમાણમાં બાકી છે. રેવન્યુ મિત્રો આખા વર્ષ દરમિયાન 28,370 કરોડનું આખા વર્ષ દરમિયાનનું રેવન્યુ જનરેટ કરે છે. પ્રોફિટ મિત્રો આખા વર્ષ દરમિયાન 3,655 કરોડ રૂપિયાનો પ્રોફિટ કરે છે. ખરું ને? હવે આ વાત થઈ ગઈ ટાટા કેપિટલ. ત્રીજા નંબરનો સ્ટોક્સ મિત્રો, એનું નામ છે આદિત્ય બિરલા કેપિટલ. 2 સ્ટોક્સ કેપિટલના લાવેલો છું. બંને ફાઇનાન્શિયલ સેક્ટર જોડે સંકળાયેલા છે અને ખૂબ જ મજબૂત ગ્રુપ સાથે બિલોંગ કરી રહ્યા છે. 393 રૂપિયાનો કરંટ ભાવ છે. 52 વીક લો છે 243 રૂપિયા અને 52 વીક હાઈ છે મિત્રો 411 રૂપિયા. 1,07,000 કરોડનું તોતિંગ માર્કેટ કેપ છે, એટલે હેવી વેટ છે મિત્રો. ફેસ વેલ્યુ એની 10 રૂપિયાની છે. બુક વેલ્યુ એની 140 રૂપિયાની છે. પ્રમોટર, હવે શેર હોલ્ડિંગ પેટર્નની વાત કરી લઈએ તો પ્રમોટરનું હોલ્ડિંગ 68.81%, મજબૂત હોલ્ડિંગ છે પ્રમોટરનું. ડીઆઈઆઈનું 13.48%, એફઆઈઆઈનું 8.80% અને પબ્લિકનું હોલ્ડિંગ છે 9%. આખા વર્ષ દરમિયાન રેવન્યુ મિત્રો આદિત્ય બિરલા કેપિટલ કેટલો જનરેટ કરે છે? 45,617 કરોડ રૂપિયા આખા વર્ષ દરમિયાનનો રેવન્યુ જનરેટ કરે છે, જ્યારે પ્રોફિટ 3,800 કરોડ રૂપિયા કરે છે. એટલે કે આપણે લમસમ જોવા જઈએ તો 1,000 કરોડની આસપાસ ક્વાર્ટરલી પ્રોફિટ જનરેટ કરે છે અને મંથલી પ્રોફિટ જોવા જઈએ તો 330 કરોડ રૂપિયાની આસપાસ પ્રોફિટ જનરેટ કરે છે. ખરું ને મિત્રો? તો આ એક વાત થઈ ગઈ આદિત્ય બિરલા કેપિટલની. હવે ચોથા નંબરનો અને છેલ્લો સ્ટોક્સ, જે સોના અને ચાંદી જેવો ચમકતા માનો એક સ્ટોક, તો સ્ટરલાઇટ ટેકનોલોજી. સ્ટરલાઇટ ટેકનોલોજી, તમને એમ થતું હશે કે આ તો બહુ ભાગી ગયો છે. યસ, આ ભાગ્યો છે. એ અત્યારે હાલ તમે થોડું ડીપ થોડું મળે ત્યારે લેજો, ઉતાવળ કરતા નહીં. આની અંદર ક્યાંય પણ ઉતાવળ કરવાની જરૂર નથી. સ્ટરલાઇટ ટેકનોલોજી પણ એનો ફંડામેન્ટલ અને કંપની કઈ છે, કઈ પ્રમોટર ગ્રુપ કયું છે એ જોવા જેવું છે મિત્રો. તો સ્ટરલાઇટ ટેકનોલોજીમાં કોઈને ખબર જ નહીં હોય કે પ્રમોટર કોણ છે, એટલે આપણે એ પણ જણાવીશું આજે. 564 રૂપિયાનો એનો ભાવ ચાલે છે. 52 વીક લો 84 રૂપિયા અને 52 વીક હાઈ 679 રૂપિયા.
ખરું ને મિત્રો? થોડો રિસ્કી સ્ટોક છે. રિસ્કી એટલે ફૂલ રિસ્કી છે, કારણ કે ઘણો દોડી ગયો છે, લગભગ 5 થી 6 ગણો દોડી ગયો છે 52 વીકની રેન્જમાં. એટલે રિસ્કી તો છે, પણ ક્યાંક ને ક્યાંક આગળ જતા ફ્યુચરમાં એનો ગ્રોથ ખૂબ સારો છે. કઈ ધંધો શું કરે છે એ પણ તમને જણાવું છું. પહેલાં તો 28,000 કરોડનું માર્કેટ કેપ છે, મિડ કેપ કંપની છે, ફેસ વેલ્યુ ₹2 છે અને ડેપ્ટ એનું 0.86 છે, એટલે નહિવત કહેવાય મિત્રો. 4,032 કરોડનું રેવન્યુ જનરેટ કરે છે. હવે વાત કરીએ મિત્રો આનું પ્રોફિટ, તો લોસમાં છે અત્યારે. ધીમે ધીમે હવે પ્રોફિટ તરફ આવશે. પ્રમોટરનું હોલ્ડિંગ 42.28%, પબ્લિકનું હોલ્ડિંગ 24% છે, એફઆઈઆઈનું 20% છે અને ડીઆઈઆઈનું 13% છે. ખરું ને? હવે વાત કરીએ આની ધંધો શું કરે છે, તો સ્ટરલાઇટ ટેકનોલોજી મિત્રો ફાઈબર ઓપ્ટિકલનું કામકાજ છે. ફાઈબર ઓપ્ટિકલ એટલે શું કે દરિયાની અંદર એ ફાઈબર બિછાયેલા રાખે અને જે નેટવર્ક પકડાય, જે આપણું જે અત્યારે હાલ સેટેલાઇટ દ્વારા જે આપણને નેટ આવતું હોય છે આપણા ત્યાં, તો એ નેટ ટેલિકોમ કંપનીઓને ફાઈબર ઓપ્ટિકલ પ્રોવાઈડ કરવાનું કામ છે મિત્રો. એટલે એક એનું એ કામ. અને પ્રમોટર કોણ છે? તો વેદાંતા ગ્રુપ એનું પ્રમોટર છે મિત્રો. ખરું ને? વેદાંતા લિમિટેડ. તો આ ખાસ ધ્યાન રાખજો. આ 4 કંપનીઓ તમને મેં આપી છે, તમે જાતે સર્ચ કરી અને તમે ઇન્વેસ્ટ કરી શકો. થેન્ક યુ વેરી મચ. ખૂબ ખૂબ આભાર. આજનો દિવસ તમારા માટે શુભ રહે, લાભદાયક, ફળદાયી રહ્યું. માય પ્રોફિટ પોઈન્ટ ચેનલ વતી આપ સૌને શુભકામનાઓ.